જય શ્રી કૃષ્ણ, જય અન્નપૂર્ણા. મારી ચેનલમાં સ્વાગત છે તમારું. આજે હું લઈને આવી છું ચૂરમાના લાડુ, અને ગોળ ચૂરમાના પણ લાડુ કહે છે. જોઈ શકો છો તમે એને ગાર્નિશ કરીને તૈયાર કરી દે. તો ચાલો આપણે હવે વિડીયો શરૂ કરીશું. માટે મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે, અને એમાં મેં અહીંયા જાડો ઘઉંનો જે લોટ આવે ને, ભાખરીમાં વપરાય તે લોટ લઈ લીધો છે. મેં મોટું એક બાઉલ જેટલો લોટ લયો છે, અને વજનમાં એ 500 ગ્રામ જેટલો લોટ છે. એને મેં ચાળીને અહીંયા તૈયાર કરી દીધો હતો. હવે એમાં મુઠ્ઠીભર થાય તેટલું આપણે મોયણ ઉમેરીશું. તે મેં અહીંયા તેલ લીધું છે, અડધી વાટકી જેટલું. પહેલાં આપણે થોડું ઉમેરી અને એને આવી રીતે બાંધી લઈશું. જોઈએ કે મોયણે બધું મિક્સ કરી લઈશું. જોઈ શકો છો તમે, આપણી મુઠ્ઠી વળે એટલું મોયણ આપવાનું છે. અને અહીંયા મેં એક લોટામાં ગરમ પાણીથી એનો લોટ બાંધશું આપણે, કે મેં ગરમ પાણીનો થોડો ઉપયોગ કરવાનો આમાં. તો આપણો લોટ એકદમ સરસ અને કડક બાંધવાનો છે, લોટને નરમ નથી બાંધવાનો. કેમ કે આપણે મુઠિયા જ્યાં સુધી આપણે લોટ બાંધીએ છીએ ત્યાં સુધી મેં તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે, કે આપણું તેલ ગરમ થાય, મુઠિયા એને તળવાના છે આપણે, એટલે તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણો લોટ પણ બંધાઈ જશે અને આપણું તેલ પણ ગરમ થઈ જશે. આવી રીતે આપણે કડક લોટ કરવાનો છે થોડો, કે ભાખરી જેવો જે લોટ બાંધતા હોય એમ તો મોસ્ટ ઓફલી બધાના ઘરમાં લાડુ બનતા જ હોય છે, પણ અત્યારે ગણપતિનો સમય છે તો બધા દાદાને ધરાવવા માટે બનાવતા જ હોય. એના બને ઘરમાં પણ બધા ખાઈ જ લે છે. આ લાડુ બધાને જ પસંદ હોય છે, એમાં છોકરાઓને તો વધારે જ પસંદ હોય છે. જોઈ શકો છો આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે એમાંથી આવી હાથ વડે એને મુઠિયા તૈયાર કરી દેવાના છે. આવી રીતે મુઠિયા વાળવાના છે. એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. બધા જ મુઠિયા આવી રીતે આપણે તૈયાર કરી દેવાના છે. કહો છો આવી રીતે મેં મુઠિયા વાળીને તૈયાર કરી દીધા છે. હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, તો આપણે એને તળવાની તૈયારી કરીશું. આપણું તેલ પણ આવી ગયું છે, આપણે ચેક કરી લઈએ. થોડુંક મેં અહીંયા મુઠિયાનો લોટ અંદર ઉમેર્યો છે, એ તરત જ ઉપર આવી જાય તો આપણે સમજવાનું કે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે બહુ તેલ ગરમ નથી કરવાનું, મીડિયમ હોય તો એ ધીમા તાપે અંદર પણ ચડી જાય છે. તો આપણે હવે આ મુઠિયા જે બનાવ્યા છે એને આપણે તેલમાં ઉમેરી દઈશું. થોડા ઉમેરીને આપણે બધા જ એને તળી લેવાના છે. આવી રીતે આપણે અંદર એને ઉમેરી દઈશું ધીમા તાપે. હવે ગેસની ફ્લેમ આપણે થોડી ધીરી કરી નાખશું, કે ધીમા તાપે સરસ અંદરથી પણ ક્રિસ્પી થઈ છે. આપણે મુઠિયા તળાય છે, પણ આને છે ને આપણે થોડા ફેરવતા રહેવાનું છે, એટલે એક બાજુ વધારે ના ચડી જાય અને એક બાજુ કાચા ના રહી જાય. એટલે ધીમા તાપે એને આપણે ફેરવતા રહીશું, ધીમા તાપે એને થવા દઈશું. નહીં તો બહુ ફાસ્ટ ગેસ રાખશું તો અંદર કાચા રહી જશે અને પછી ઉપર લાલ થઈ જશે, તો લાડુનો ટેસ્ટ બરાબર નહીં આવે. એટલે આપણે એને ધીમા તાપે થવા દઈશું. તો પછી આપણા મુઠિયાનો હવે બ્રાઉન કલર થવા આવ્યો છે. પછી 2 મિનિટ આપણે એને થવા દેવાનું છે. જોઈ શકો છો આપણા મુઠિયા હવે થઈ ગયા છે તૈયાર. તો આપણે એને બહાર કાઢીને એક બાઉલમાં લઈ લઈશું, અને એને તરત જ મિક્સર જારમાં નથી પીસવાના. આપણે થોડાક ઠંડા થવા દઈશું. ઠંડા થશે તો સરસ એકદમ તરત જ પીસાઈ જશે. આવી રીતે આપણે બીજાને મુઠિયા પણ તળી લઈશું. આપણા મુઠિયા ઠંડા થઈ ગયા છે તો એકદમ તૂટી જાય છે. હવે આને તોડી નાખશું આપણે, અને પછી મિક્સર જારમાં પીસી નાખશું. આવી રીતે કે હજી એકદમ તો ઠંડા નથી જ થયા, થોડા ગરમ છે, એટલે આપણે થોડા તોડીને એને રાખી દઈએ તો મિક્સરમાં આસાનીથી પીસાઈ જાય છે. જોઈ શકો છો મેં આપણું એકદમ સરસ રીતે દળાઈને તૈયાર થઈ ગયું છે. મારે આને ચાળવાની પણ જરૂર નથી પડી, મેં એને ચાળ્યું પણ નથી, કેમ કે મારું મુઠિયા જ આપણા એકદમ ક્રિસ્પી તળાઈ ગયા હતા, એટલે એકદમ દળદળું આપણું વટાઈ ગયું છે. તો હવે આપણે ગોળ ઘીનો પાયો મૂકી દઈશું. મારા ઘરમાં તો લાડુ બધાને જ ભાવે છે, એટલે હું તો થોડોક વધારે જ બનાવતી હોઉં છું. તમે જે રીતે ક્વોન્ટિટીમાં બનાવવા હોય એ રીતે બનાવજો. મારી સામગ્રી તો આજે વધારે જ છે. ચાલો તો આપણે હવે ગોળ ઘીનો પાયો કરી દઈશું. જોઈ શકો છો તમે આપણો ગોળ તૈયાર થાય છે ધીમે ધીમે. આવી રીતે એમાં બબલ્સ આવે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. જો બબલ્સ આવે એટલે તરત જ આપણે એનો ગેસ બંધ કરી દઈશું, ધીમા તાપે થવા દઈશું. હવે જોઈ શકો છો આવી રીતે એને હલાવતું રહેશું ને તે સરસ ધીરે ધીરે બબલ્સ આવતા રહેશે. બબલ્સ આવે ત્યાં સુધી આપણે એને થવા જોઈ શકો છો તમે
આપણો પાયો એકદમ સરસ હવે તૈયાર થઈ ગયો છે. તો આપણે ગેસ બંધ કરી દેવાનો છે. બહુ પાયો બનાવવાનો નથી. હવે આપણે જે મિશ્રણ લાડુનું એનું તૈયાર કર્યું હતું એમાં આપણે આને ઉમેરી દેવાનું છે. જોઈ શકો છો આપણું લાડુનું તૈયાર છે. આવી રીતે કરી એમાં આ મિશ્રણ આપણે ઉમેરી દેવાનું છે. હવે આવી રીતે આપણે એને બધું મિક્સ કરી લેવાનું. જોઈ શકો છો આપણું એકદમ સરસ લાડુ વળે તેવું, કેમ કે ગરમ છે એટલે હું હાથથી નથી કરતી એને. જોઈ શકો છો સરસ. હવે આપણે કેમ કે મિશ્રણમાં લાડુનું એકદમ થોડું ઘી વધારે હોય અને ગોળ પણ ચડિયાતો હોય તો એ સ્વાદમાં બહુ સારા લાગે છે. જો આપણે તૈયાર થઈ ગયું છે. હવે હાથ વડે એને આવી રીતે ખસખસ કહેવાય આને, આવી રીતે આપણે લાડુને લગાવીને તૈયાર કરી લઈશું. બધા લાડુને આવી રીતે ખસખસ લગાવીને આપણે તૈયાર કરી દીધું. જોઈ શકો છો તમે કે ચૂરમાના લાડુ હોય તો એકદમ ઘીવાળા હોય તો જ સારા લાગે છે. જ્યાં સુધી હું આ લાડુ વાળું ત્યાં સુધી તમે મારી ચેનલને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એટલી વારમાં હું લાડુ તૈયાર કરી દઉં. બધા લાડુ તૈયાર થઈ ગયા છે. તો હું આવી રીતે બદામને મેં ડ્રાયફ્રૂટ અંદર મેં નથી નાખ્યા. તમને અંદર પણ નાખી શકો છો, પણ અમને નથી પસંદ એટલે મેં નથી નાખ્યા. હું આવી રીતે એનું ગાર્નિશ કરું છું. એના માટે કાજુ બદામ લીધા છે મેં. આવી રીતે આપણે ગાર્નિશ કરીશું. મેં ચૂરમાના લાડુને ગુલાબની પાંદડી સાથે સર્વ કર્યા છે. આપણે ગણપતિ દાદાને થાળ ધરાવી દઈશું. જોઈ શકો તમે ચૂરમાના લાડુ એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય અન્નપૂર્ણા, જય ગણપતિ બાપ્પા.